અને કેવા સરસ શાકની સાથે સાથે રીંગણ તો કેવા સરસ આવ્યા છે. આ ચોમાસામાં વરસાદ બહુ પડ્યો ને એટલે ભાવ કેટલું બધું ઘાસ ઉગ્યું. એમાં તો ઘેટાન બકરાન ગાયોન ભેંસોન બધી ચરતી હતી. અને ખેતરની અંદર વાડીમાં થોડીક જગ્યા હતી ને એની અંદર સરસ મજાના રીંગણ વાવ્યા છે. શું વાવ્યું છે? રીંગણ. પણ કેટલા રીંગણ છે આ ઝાડના છાયા નીચે તો ભાઈ કેટલા બધા પ્રાણીઓ બેસી શકે હો ભાઈ. આ વાહ 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 કેવા સરસ મારા રીંગણા છે ભાઈ. રીંગણા જોઈને જ ખુશ થઈ જવાય છે. કેવું સરસ શાક થાય. કાલે વાત હજી તો પાણી પાઈ કેટલો વરસાદ આવ્યો છે. કેટલો વરસાદ આવ્યો છે. કુવામાંથી તો પાણી એટલે સીધીને નાખવું પડે છે. કાના કાળા પ્રભુ જય કાના કાળા નટવર નંદલાલા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા. બોરાણી એ બોરાણી હાલો ધૂન બોલી આપણે કાના પછી ચા પાણી બનાવજો. તમારી તો આ પૂજા પાઠ પતતી જ નથી. આ ઘરમાં કઈ નથી ખબર નથી પડતી લેવા જવાની કઈ. એટલા પણ બોરાણી આમ જો હું રોજ જાવ છું ને રોજ લેવા. આપણે તો બ્રાહ્મણ છીએ તો આપણો તો હક છે ધર્મ છે આપણો. પણ થોડી પૂજા પાઠ ઓછી કરી અને આ ગામમાં જઈને કાંઈક લઈ આવો તો આ ચૂલો ચાલુ કરું ને ખાસું હું આજે જાવ. આમ જો બોરાણી બે ત્રણ દિવસથી વરસાદ બહુ હતો ને એટલે હું નહોતો જાતો. વરસાદમાં બહાર કેમ નીકળું? આમ વડોદરા જામનગરમાં તો બહુ પાણી ભરાઈ ગયા. તો આપણે અહીંયા ભાવનગરમાં સારું છે તો આ વરસાદનું કેમ જાવું એટલે હું નહોતો જાતો. હવે હમણાં જાઉં ચા પાણી પીવડાવ્યું એટલે હું જાઉં. લ્યો એકલી ચા પીવો હવે કાઈ છે નહીં ખાવાનું. વાંધો નહીં એકલી ચા ચાલશે મારે. હાલો બોરાણી મારી ઓલી જોડી ક્યાં પડી છે? આપી દો મને. હાલો હું લોટ લેવા જાઉં છું. ઓલા મણીબેન ને બધા રાહ જોતા છે કે આ બ્રાહ્મણ તો બે ત્રણ દિવસથી આવતા જ નથી એમ. અરે આ તમે જોઈ લઈને જાઓ છો ને પાછા કઈક લાવજો હો. ના ના લાવી. આ તહેવાર ગયા પણ મારે જવાનું નથી ને બધા વાત કરતા જશે કે આ બ્રાહ્મણ કેમ આવતા નથી. પણ આ વરસાદ તો બહાર ન નીકળાય ને કેટલો વરસાદ હતો. પણ છે ને જલ્દી આવજો પાછા. આ દી ધરાઈ ગયા પેલા વી આવજો. પાછો વરસાદ છે ને એટલે. હા આવતો રહીશ હો. જલ્દી આવજો. સીતારામ મણીબેન સીતારામ સીતારામ સીતારામ. આ બેનો ક્યાં ખોવાઈ ગયા? આ વરસાદ બહુ પડ્યો ને એટલે નીકળતા નહોતા. બહાર કેટલા પાણી ભરાઈ ગયા હતા. કેમ આવું મારે લોટ લેવા? લઈ આવું.
ભગવાન સારું કરે તમારું આયુષ્યમાં. આ બોરાણી મારી રાહ જોતા હશે હો. ઈ કહે છે કે આ લોટને હજી નો આવ્યા, બપોર પડી ગઈ, સવારનો નીકળ્યો છું. આ એક ઘરેથી બીજા ઘરે, ત્રીજા ઘરે. હાલો હવે હું ઘરે જવા. બોરાણી મારી રાહ જોઈને બેઠા હશે. બોરાણી, એ બોરાણી, અરે આવી ગયા? આવી ગયા તમે? હા આવી ગયો. લઈ આવ્યા ને ક્યારની તમારી વાટ જોતી હતી. હા લાવ્યો આમ જો. લાવ્યા? અમો તમને પાણી આપું હો. થાકી ગયા છો ને? થાકી જો હો. હા બહુ સરસ લાગે છે. ઓલા મણિબેન છે, પછી ઓલા રંગાબેન છે, બધા યાદ કરતા હતા તમને. હા એ કે કેમ દેખાતા નથી? એ છે ને અમે અહીંયા સત્સંગમાં જત ગઈ ને એટલે આજ મેં વાત કરી કે આ વરસાદ હતો ને એટલે અમે બહાર જ નથી નીકળતા. બહાર પાણી બહુ મળ્યા હતા ને બહાર એટલે. લો હું લોટ લાવ્યો છું, આપો તમને. એલા એટલો લોટ જ કેમ લાવ્યા? ઘણું શાક પણ લાવવાનું હતું. શાક અત્યારે ઓલા મગ પડ્યા તો મગ બનાવી નાખો, પછી કાલ હું લોટ લેવા જાઉં ને તો કઈક વ્યવસ્થા કરીશ. અત્યારે આ લેવા લોટની જોડી. અરે ભાઈ રોજ રોજ છે ને મને ગમતું નથી હો આ મગ બગ ખાવાનું. આજે તો તમારે લેવા જવું જ પડશે. હું રોટલા કરું ત્યાં તમે શાક લઈ આવી દો. એલા બોરાણી હવે કેમ તમને સમજતા હશે? ઓલો ઘઉંનો લોટ પડ્યો હોય તેમાંથી અત્યારે લાડવા બનાવી નાખો ને આપણે લાડવા ખાઈશું. પછી આ બાજરાનો લોટ આવશે એવો જ ને એના કાલ રોટલા બનાવજો મસ્ત. ના ના આજે તો છે ને આટલો બધો વરસાદ આવ્યો ને તો રીંગણા ખાવાનું બહુ મન થયું. તો તમે ગમે એમ કરીને રીંગણા લઈ આવી દો. હું રોટલા કરું ત્યાં તમે રીંગણા લઈને આવી જાઓ. એ બોરાણી તો હવે આમ જો આપણા ગામમાં તો હું લોટ લઈ આવ્યો છું તો હવે મારે બાજુના ગામમાં જવું પડશે. હાલતા હાલતા જાવું. એ તમે ચેક કરો એ પણ આજે મારે રીંગણા ખાવા છે. આ તો ચાલો હું બાજુના ગામમાં જાઉં છું જોવા. લોટ લેવા જાઉં છું જો ક્યાંય રીંગણા જેવું મળી જાય તો લેતો આવીશ. આલ્યા તમારો લોટ. રોટલા બનાવી રાખજો હો પાછું. અને મોડું થાય તો મગનું શાક કરી નાખજો. જલ્દી આવજો હો, હું તમારી વાટ જોઉં જ છું. હા એમ તો ઉતાવળ તો રાખી. આ બોરાણી કેવા છે ને સીતારામ સીતારામ. એ ચંપાબેન સીતારામ સીતારામ સીતારામ. મજામાં હો? એના વરસાદ બહુ હતો અને તમારું ગામ થોડુંક આઘું પડી જાય છે અમારા ગામથી. 3 દિવસથી તમારી રાહ જોઉં છું. હમણાં અરે આ 3 દિવસ તો હું મારા ગામમાં લોટ લેવા નહોતો ગયો. હા ના વાસણ આજ નથી લાવ્યો. વરસાદ હતો ને પેટમાં આવી ગયો ને. અરે આયુષ્યમાન ભવ હો બેટા. અરે આ ચંપાબેન ને બધા મણિબેન ને બધા લોટ જ આપે. આવડા ગોરાણી કે શાક લેતા આવજો. અમારે શાકની દુકાને તો જવું પડશે. આમ જોતો જાવ ત્યાં વાડીઓમાં મળી જાય તાજું તાજું શાક તો. સીતારામ સીતારામ. ઓહે આમ જોતો ભાઈ કેવી સરસ વાડી છે મોટી. વાડીમાં આવડો મોટો કૂવો અને હે આ કૂવામાંથી પહેલા હું પાણી પી લઉં. બહુ સરસ લાગી ચાલતા ચાલતા. હા સરસ પછી ભાઈ કેવો ભાઈ
પણ આ વાડીમાં રીંગણા તો જુઓ, ઓહો રૂમે ઝૂમે રીંગણા છે હો. આખી વાડીમાં રીંગણા રીંગણા નાના મોટા આ ઓલા ગોરાણીને મન થયું તો રીંગણા ખાવાના. હવે ઓલી શાકની દુકાને કઈ જાવું નથી, અહીંયાથી રીંગણા લઈ લો. એટલે પણ આ વાડીનો માલિક તો ક્યાંય દેખાતો નથી. ક્યાંય છે માલિક? નથી દેખાતો. આ વાડીનો માલિક ક્યાંય દેખાતો નથી. આ વાડીમાં ગાય ને કૂતરા ને બધું છે, પણ માલિક દેખાતો નથી. કાંઈ વાંધો નહીં. હવે હું આ વાડીને જ પૂછી લઉં. પૂછાવીને કઈ લેવા છે નહીં. વાડી રે વાડી, વાડી રે વાડી. આ વાડી કેટલો મૂકી દેજો. શું કહો છો તમે તલવાડી? રીંગણા લઉં બે ચાર? અરે લઈ લો ને 10 એટલે આ વાડીએ તો હા પાડી હો રીંગણા લેવાની. હાલો હાલો રીંગણા લઈ લો, બહુ સરસ છે હો. હા એ અરે આ રીંગણા તો કેવા સરસ, આખા રીંગણા થાય એવા મસ્ત હો. અરે વાહ, આ ગોરાણી તો બહુ રાજી થઈ જવાના. એને બહુ મન થયું રીંગણા ખાવાનું. હાલો આ બધા રીંગણા લેજો હો. વાડીએ તો કીધું છે 10 પાન લઈ લેજો એ. હાલો વાડીએ હા પાડી એટલે રીંગણા લેવાઈ જશો. હવે હું ઘરે જાઉં, ઓલા ગોરાણી ના જોતા છે. સીતારામ સીતારામ સીતારામ. ગોરાણી એ ગોરાણી, અરે આવી ગયા લાગે. ગોરાણી એ આવું આવો જલ્દી આવો. આવું આવું આ રોટલો ઉતારી લઉં ને ગરમ ગરમ. આવી ગયા? હા આવી ગયા હો. લાવ્યા શાક કઈ લાવ્યા? હા આમ જો બીજા પછી ગામમાં ગયો તો ને આવતા ચંપાબેને તો લોટો જ આપ્યો હતો. લે પછી હું આમ દુકાન બોલવા થતું હતું શાક ને ત્યાં રસ્તામાં કેવી સરસ વાડી આવી. એમાં રીંગણા, આખા રીંગણા થાય એવા, હા ઓળો થાય એવા, નાના મોટા રીંગણા હતા, બહુ મસ્ત છે. આમ જોવો તો કઈ હું તમને બતાવું. આમ જો બધા રીંગણા આવા જ છે, કેવા સરસ છે કા. આ તો બહુ તાજા તાજા લઈ આવ્યા હે તમે? અરે વાડીમાંથી જ લઈ આવ્યો છું. તોડીને લાવ્યા? હા વાડીએ મને કીધું કે 10 બાર તોડી લ્યો એમ. વાડી કઈ બોલે? બોલી વાડી બોલી. એવું? હા હવે તમે રાંધો ને. હા તો હલો. આજે શું આખા રીંગણા કરવાના છે? અરે આજ તો તમને જલસા પાડી દઉં. રોટલા બની ગયા? રોટલા ઘી થઈ ગયા. લગાડ્યું? ઘી લગાડ્યું અને છે ને ચટણી કરી હો, તમને ભાવે ને? છાશ બનાવી કે નહીં? થઈ ગઈ બસ. માખણવાળી છાશ બનાવી ને? હાલો આ ફટાફટ આખા રીંગણા કરી નાખો રોટલી લઈને. આ બે દિવસ થઈ ગયા હો. વાડીએ આંટો નથી માર્યો. વાડીએ આંટો નથી માર્યો. મારી વાડીમાં તો રીંગણા લૂમે લૂમે થયેલા છે હો. એ કેમ એવું લાગે છે? કેમ એવું લાગે છે? આમાં કંઈક છે હો. કંઈક છે. કોક રોજ આવે છે અને રીંગણા લઈ જાય છે. મારે કંઈક જોવું પડશે. આ ઓછા કેમ લાગે છે રીંગણ? આ રીંગણા ઓછા કેમ લાગે છે? કોક હાલ્યું હોય ને એવા પગલાય દેખાય છે હો મને. કોક હાલ્યું હોય ને એવા પગલાય દેખાય છે હો. કાંઈક જોવું પડશે હો. રોજ રોજ આ કુવામાંથી પાણી પીધું હોય એવું લાગે છે હો. પણ કોણ હશે ને? પૂછ્યા વગર બધું લે છે. કોણ હશે એ જોવું તો પડશે મારે. છાનામાના કોઈનામાંથી ચોરાય નહીં હો. મારી વાડીમાંથી રોજ લઈ જાય કઈ હાલે નહીં હો. ગોતવું તો પડશે. તેઓ કોણ હશે? હાલો હાલો ભાઈ, પાણી પાઈ દઉં. હા એ ગોરાણી, આ તમે તો બહુ સરસ રસોઈ બનાવ્યો. આ રીંગણા તો કેવા મીઠા લાગે છે. આખા
સરસ છે હો. તમારે નથી ખાવું ગોરાણી? સાથે સાથે જમી લો ને. હા બહુ સરસ. અરે તમારી રસોઈ એટલે કઈ કહેવાનું હોય. બહુ મસ્ત બનાવી છે. જમી લો. એને શાક તો કેવું મસ્ત. રીંગણા તો બહુ મીઠા. થોડી વાડીમાં તો બહુ રીંગણા આવ્યા ગોરાણી. આ રીંગણાનો શાક તો મને બહુ ભાવ્યો. અને કાલે તમે જાજો ને આવા જ રીંગણા લેતા આવજો. કાલે હું લોટ લેવા જાઉં ને ત્યારે વાડીમાં તપાસ કરતો આવીશ. કાલે ઓળખાણ એવા રીંગણા લાવું. હા હા ગોરાણી બહુ મજા આવી હો ભાઈ. આખા રીંગણાનું શાક ને રોટલો ચટણી ને પેટ ભરાયેલું મારું હો. હાલો હવે સુઈ જઈએ. અરે આજે તો ઓલા કાલ મસ્ત સરસ સરસ રીંગણા લઈ આવ્યા હતા ને ઈ જલ્દી જલ્દી લઈ આવજો હો. કોઈ લઈ ન જાય પહેલા. એલા પણ ગોરાણી આ પૂજા પાઠ તો કઈ કરવા દો. હજી તો હું નાયો ગયો છું. પણ ઉતાવળ થોડીક રાખજો. પાછા હારા રીંગણા છે ને એ કોક લઈ જશે. આ ગોરાણીને તો બહુ ઉતાવળ આવી હો. રીંગણા બહુ મીઠા લાગ્યા સ્વાળીના. એ ગોરાણી ચા તો પીવડાવી દો. આ ચા વગર દિવસ નહીં ઉભે કાંઈ મારો. એ આજે છે ને તમે જામ ને ચા પી લેજો પણ જલ્દી જા. ઓલા રીંગણા ખાલી થઈ જશે અને મને તો આજે ઈ જ રીંગણા ખાવા. આ ગોરાણી બહુ અઠીલા છે હો ભાઈ. ચા નથી પીવડાવતા. કાંઈ નહીં. હાલો હવે આમે ઓલા જતા પટેલ બેઠા હોય ને પાદરે તો એની આગળ ચા પી લઈશ. એલા આ જો પાદરે ઓલા જતા પટેલ બેઠા લાગે તો હાલો ઘડી એની હારે ગપસપ કરું, વાતો કરું અને ચા પાણી પી લઉં. એ જતા પટેલ સીતારામ. સીતારામ. શું મજામાં? આ દિવસે દેખાણા હો. અમે નથી આવતા. અમે તો રોજ બેઠા હોઈએ અહીંયા. એલા પણ અમારે આ મુદ્દા પડે નાની એવી અમારી ઝૂંપડી. હવે ત્યાં અમને વરસાદની બીક લાગે. વરસાદનું બહાર કેમ નીકળવું? આ વખતે વરસાદની પાણી પાણી બધે પાણી પાણી. હા આ વખતે તો બધે એવું જ છે. જસાભાઈ શું કરું? બેઠો બેઠો ચા પાણી પીવા છે ને? ચા પાણી હવે તમે કહો છો તો પી લઉં. બીજું તો શું? બેઠો બેઠો જો હું ચા મંગાવું. એમ તો ગોરાણીને ઘરે ચા બનાવી હતી પણ મારે મોડું થતું હતું ને એટલે હું નીકળી ગયો. હવે તમે કહો છો તો થોડું પી લઈએ. જો મારા ઘરવાળાને કહો ચા મૂકે તમારી માટે હો. હા હા બનાવો બનાવો. શું બેન બધું મજામાં ને? ફરવા ગયા હતા કે નહીં જાય? બહુ ફર્યા પણ વરસાદ બહુ નડે. વરસાદ નડે આ વરસાદનું ક્યાંય ઘરની બહાર જવાય જ નહીં. થોડીક વરસાદની નજર રહેવી જોઈએ પણ બહાર બહુ વરસાદ કે ઘરમાં પડ્યું રહેવાય. આ જતાભાઈને તો બહુ બધું ફરવાનું હો. મને ફરવું બહુ ગમે ભાઈ. પણ વરસાદનું ન જવાય. વરસાદ રહી જાય પછી દિવાળીનું વેકેશન હોય ને ત્યારે છોકરાઓને લઈને જવાય ફરવા. પણ નાતા નાતા ફરવાની મજા આવે. છોકરાઓ બીમાર પડી જાય. બીમાર આ લાવો લાવો. આ આટલી બધી નથી પીવી મારે. હવે હાલ છે સરસ મજાની ચા છે. આજુબાજુ નાખીને બનાવવાની. અરે ના ના આટલી બધી નહીં. અરે મારા ઘરને પ્રેમથી બનાવ્યું છે. પી લો લાવો તો પી લો. શું? અરે વાહ જસાભાઈ આ ભાભી તો બહુ મસ્ત ચા બનાવે તો. આદુ નાખેલી. આનાથી તો શરદી મટી જાય હો. બહુ સરસ છે. હારું રોજ પાછા ચા પીવા આવતા રહેજો. અરે જસાભાઈ કઈ રોજ તો તમારા ઘરે ચા પીવાય. આ ઘરની ચા પીને અમને હારા આશીર્વાદ આપજો. આશીર્વાદ તો આપશું પણ ઓલા પર ગોળાની પછી કીધા એમ કે અહીંયા ચા અમારી પી જાવ પાછા બીજા ઘરે પીવા જાવ. પણ બીજી વાત
ગોળાની પીવાની એટલે ગોળાની ખોટું ન લાગે. આજે મારા ઘરે આવે. આ એમ કરતું. બીજું તો શું, મારા ગોળાની બહુ સારા રોજ સવારમાં ચા પીવડાવે આટલું વાળી મને. મારે બધાને ઘરે જવાનું છે રોજ લેવા. હા હા, પાકું પાકું. સીતારામ. શું બેન, સીતારામ મજામાં? તમે કેટલા દિવસે આવ્યા હતા? આ વરસાદના કારણે નહોતો આવ્યો. કેટલી વાર જોઈ લાગતો હમણાં આવશે કીધું. આ પણ આ વરસાદ હતો ને એટલે હું બહાર જ નહોતો નીકળ્યો, ક્યાંય ઘરમાં ને ઘરમાં હતો. હવે તો વખત પણ રહી ગયા ને? હા રહી ગયા હો. હા તો તમે રોજ માટે થેલી લાવ્યા છો? થેલી તો હું નથી લાવ્યો હો. કાંઈ વાંધો નહીં, હું તમને આપી પોતાની માં એમ તો મારા જોડી છે મારી, પણ એમાં પછી બધું બગડે. આ તો તમને એક મિનિટ, પોતાનું રોજ આપી દઉં. કોથળીમાં આપી દો ને. આ વરસાદ પાણી ક્યારે વરસાદ આવી જાય કઈ નક્કી નથી. હાલો, જય શ્રી કૃષ્ણ હો. એ આવજો હો, એ આવજો. હા હાલો, આજ પાછો વાડી બાજુ જાઓ હો. વાડીમાં લીલા બહુ સરસ હતા ને. હા, એ આજે વાડીમાં લીલા તો બહુ સરસ છે હો. મોટા થઈ ગયા, નાના કઈ ઓળાના લીલા બની ગયા છે હો ભાઈ, મોટા મોટા. ઓહે, આ વાડીનો માલિક દેખાય છે ક્યાંય? બાળકો, તમે વાડીનો માલિકને જોયો છે ક્યાં? કોઈ અત્યારે વાડીમાં નથી ને. હવે મારે રીંગણા લેવા કેમ? કાંઈ નહીં, હાલો ને આ વાડીને પૂછી લો. વાડી રે વાડી, વાડી રે વાડી. આ વાડી બોલ. શું કહો છો દાદા દરવાડી? રીંગણા લઉં કે ક્યાં? એ લો ને 10-12, એમાં શું? એલા વાડી બોલી હો. હવે તો હું લઈ જ લઉં. આવડી ગોરાણી છે ને બહુ મસ્ત રસોઈ બનાવે. આજે ઓળો બનાવું છું હવે. મોટા મોટા રીંગણા તોડી લઉં હો. અરે વાહ, બહુ સરસ. આ તો ઓળો થાય એવા રીંગણા મસ્ત મસ્ત હો. ઓહ, એ કેવા મસ્ત રીંગણા છે. આ વાડીએ તો મારું કામ કરી દીધું હો ભાઈ. દુકાનેથી નહીં લાવવા પડે, આ વાડીમાંથી લઈ લઉં છું હું રીંગણા. હાલો, આ જોડી ભરાઈ ગઈ રીંગણાની. ઘરે જાઓ ને પછી ગોરાણીને કહું કે રસોઈ બનાવે મસ્ત મસ્ત. સીતારામ, સીતારામ, સીતારામ. ગોરાણી, એ ગોરાણી. ભલે કે નહીં રીંગણા? એલા, તમને તો રીંગણાની જ ઉતાવળ છે. પહેલા એમ તો પૂછો કે તમે થાકી ગયા, પાણી લાવું કે નહીં? આ ગોરાણીને નકરા રીંગણા જ ભાવે. એ પણ કાલે રીંગણા એટલા સરસ હતા ને મને સપનામાં આવ્યા. બોલો. હા, તમને સપનું આવ્યું રીંગણાનું? ઈ એવું જ થાય. દિવસે આપણે જેનું નામ આખો દિવસ લેતા હોય ને ઈ જ સપનામાં આવે. એટલે પૂછું છું, પહેલા મને રીંગણા આપી દો, પછી બીજી બધી વાત. એલા રીંગણાને આ બધું આખી જોડી તમને આપી દો. હાલો, જે બનાવો હોય એ બનાવો. એમાં છે લોટ છે બાજરાનો, રોટલા છે ગરમ ગરમ બનાવજો હો. હું ઘડી અહીંયા પોરો ખાઉં છું. હાલો ગોરાણી, આ બાજરાનો લોટ છે, ગરમ ગરમ રોટલા બનાવજો મસ્તીના. હું ઘડી આરામ કરું કે રસોઈ બનાવી નાખું. એ થોડી વારમાં હમણાં જ તે તૈયાર થઈ જાય હો ને જમવાનું. અમારા ગોરાણી છે ને બહુ હોશિયાર છે. ઘડીકમાં રસોઈ બનાવી નાખે.
કેટલા બધા રીંગણા મારા લઈ ગયા છે, પણ એ કોણ હશે? ભગવાને તો જોયું જ છે ચોરી કરી એની. ચોરી કરી રીંગણાની ઈ ભગવાને જોયું જ છે. પણ હવે હું કરીશ કહું, આ ઝાડની પાછળ બેસી જાઓ. આ ઝાડની પાછળ બેસી જાઓ અને બેઠો બેઠો જો કે રોજ રોજ રીંગણા લેવા કોણ આવે છે. રોજ રોજ રીંગણા લેવા કોણ આવે છે. આજની રાત અહીંયા રહી જાઓ અને સવારે ઉઠી જે લઈ જતું હશે ને એને જો કોણ રીંગણા ચોરી જતું હશે. કોઈ દિવસ ચોરાય નહીં હો, પૂછ્યા વગર લેવાય નહીં કાંઈ વસ્તુ. કાંઈ વસ્તુ પૂછ્યા વગર લેવાય નહીં. પણ આ કોણ પૂછ્યા વગર લે છે એ જોવું પડશે હો મારે. એ ગોરાણી, આ 2 દિવસથી ઓલા રીંગણા ખાઈએ છે ને આપણે, એક દિવસ આખા રીંગણા કર્યા ને એક દિવસ ઓળો કર્યો. રીંગણા બહુ મીઠા લાગે છો. તો આજે મેં બીજા 5 તો જલ્દી કરી લીધા છે. બહુ જાઓ, લોટ લેતો જાઓ અને સીધો વાળીએ જ જાઓ. વાડીમાંથી રીંગણા લેતો આવું તાજા તાજા. આજે રીંગણા બટેટા કરી નાખીએ. જલ્દી આવજો પાછા. તમે રોટલા બનાવી નાખજો, લોટ કર્યો છે ને. હો, માખણ ને બધું તૈયાર રાખજો.
નાખતા હો. અરે પણ આવું નહીં રીંગણા લો. પણ હવે તો મારે તમે મારી વાડીને પૂછતા હતા ને મારે કુવાને જ પૂછવાનું પણ વાડીને પૂછવા દો. મારે કુવાને જ પૂછવાનું કુવારે કુવા શું કયો છો વસરામ ભુવા ડૂબકી મરાવું બે ચાર મરાવો ને 10 બાર આ કૂવો કાંઈ બોલે નહીં હો વસરામભાઈ. અરે વાડી બોલે એમ કુવો બોલ્યો વાડી બોલે ને એમ કુવો બોલ્યો 10 બાર ડૂબકી મરાવો 10 બાર ડૂબકી મરાવો ના 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 નહીં 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 છોકરા ગણજો 12 ડૂબકી અરે પાણીની અંદર સમજો બ્રાહ્મણ દેવતા પલળી ગયા ખોટે ખોટું રીંગણા વાડીમાંથી ચોરી ચોરી અને વાડીને પૂછે છે તો પછી હું તો કુવાને પૂછું જ તેને 12 ડૂબકીમાં તો જો બ્રાહ્મણ દેવતા પલળી ગયા હો કાઢો બારા નીકળો બારા નીકળો. હવે કોઈ દિવસ ચોરશો નીકળી જ નથી શકતા બોલો પલળી ગયા છે મટક મટક ભાઈ પલળી ગયા એટલે બહાર નહોતા નીકળી શકતા હો ચોરી કરશો એ વસરામભાઈ હવે ચોરી હું નહીં કરું. કોઈ દિવસ કોઈની વાડીમાંથી કાઈ લેશો હવે પૂછ્યા વિના કોઈ દિવસ નહીં લઉં. ઈ તો મારા ગોરાણીની રીંગણા બહુ ભાવે ને એટલે હું વાડીને પૂછીને લઈ જતો. તો ગોરાણીને આપણે ડૂબકી મરાવીએ ચાલો અડધી અડધી મારા ગોરાણીને એવું ન કરે હો. કોઈ દિવસ કોઈની વસ્તુ ચોરાય કોઈ દિવસ કોઈની વસ્તુ લેવાય નહીંતર ભગવાન શું કરે બરાબર ને રીંગણા છે તો ક્યાંથી લેવાય દુકાનેથી ક્યાંથી લેવાય મજા આવી ચાલી પાડો